પ્રિય મારા ભાઈ બહેનો, મધ્યપ્રદેશની 29 લોકસભાની સીટો, આ બધી સીટો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ગઈ. બોલો, ઈવીએમ મશીનની આ કમાલ. બરાબર. મધ્યપ્રદેશમાં ત્યાંની જે સરકાર બની છે એ પણ છરકપટથી બની છે, ઈવીએમ મશીનને પ્રભાવિત કરીને બની છે. અને મારા ભાઈ બહેનો, આપણા જૂનાગઢના તમે લઈ લ્યો ને ધારાસભ્ય હરિભાઈ જોટવા કરીને છે, આહિર સમાજના વ્યક્તિ છે, ખૂબ જ જૂનાગઢ વિસ્તારમાં લોકપ્રિય છે, એક સારા વેપારી છે, ઉદ્યોગપતિ છે, અને આખું પરિવાર કોંગ્રેસથી જોડાયેલું છે તેમનું જોટવા પરિવાર. અને મેં ખુદ જોયેલું એમની જે સભા સરઘસો થતા, શક્તિસિંહ ગોયલ પણ એમાં મોટરસાયકલ લઈને ચાલતા તમે જોયું ને વિડીયોમાં બધા. અને મેં તો ખુદ અહીંયા મારી આંખેથી જોયેલું કે એટલી બધી જનમેદની હતી. અને લોકોને મેં પૂછેલું કે આખલે તમને તમારા ભગવાન ન સમજે તમે કોને મત આપવાનો હોય, કે આખલે અમારે છે ને આને જ મત આપવાનો છે. ચોખ્ખું કીધેલું, મન બનાવી લીધેલું લોકોને. અને જોરદાર આ લોકો કોંગ્રેસની તરફેણમાં બધું હતું વાતાવરણ. આ ભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા પક્ષ પલટો કરીને ભાજપમાં ગયેલા, ત્યાં એમની ડિપોઝિટ જપ્ત થતી હતી. ઈમાનદારીથી જો એમના મત ગણતરી કરીએ ને તો 1200-1300ની મતની અંદર 1000 મતે વધારે નીકળે એમ નહોતા. એમના પરિવારના જ એમના કોઈ સગાવાલા હોય એમના કદાચ મત નીકળે, 1000 જેટલા મત નીકળે. અને સામે ઊભેલો વ્યક્તિ કોંગ્રેસનો એ 5 લાખ કે 3 લાખ કે 4 લાખ મતેથી જીતતો હતો. એની બદલે અર્જુનભાઈ મોઢવાડિયાને જીતાવેલા આ ઈવીએમ મશીને. હરિભાઈ જોટવા જુનાગઢ વિસ્તારમાં જંગી બહુમતીએ 3 લાખ મતોથી જીતતા હતા, એની બદલે એમને જંગી બહુમતીએ હારેલા બતાવ્યા. અને હારેલી ભાજપને જીતેલી બતાવી. આ એવી મશીનની કરામત. અને ઠેક ઠેકાણે ભાજપની ખૂબ જ નામોશી ભરી હાર હતી. અને અમુક જગ્યાએ તો લગભગ 8-10 જગ્યા તો એવા બનાવ બને કે એમની ડિપોઝિટ પણ જપ્ત થવાની હતી. અને આખા ગુજરાતની 26 બેઠકોમાં 4 થી 5 સીટો ફક્ત ભાજપને, એ પણ આછી પાતળી સરસાઈથી જીતતા આવે એમ હતા, ઈમાનદારથી જો ગણતરી થતો. પરંતુ આ જે બધો ખેલ થયો છે ને, આ એવી મશીનની જીત છે. આ લોકશાહીની હત્યા છે, ન્યાયની હાર છે, બંધારણની હાર છે. એટલે હું કહું છું કે હજી તમે ઇન્ડિયા ગઠબંધન વાળાઓ તમે જાગી જાઓ અને હવે એક મોટું અભિયાન ચલાવો ઈવીએમ મશીનની સામે. અને ઈવીએમ મશીન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને મારી ગુજારિશ છે કે ફક્ત એક જ ચૂંટણી તમે ખાલી એમ ડેમો કરીને બતાવો, સાચી ચૂંટણી નહીં. એક ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટને મારી અને ચૂંટણી પંચ આયોગને મારી વિનંતી છે કે એક ખાલી ડેમો આખા ભારતની અંદર એક ડેમો એવો કરીને બતાવો કે જેમાં આખા ભારતની અંદર 2 પેટી એવી રાખો કે એક પેટીમાં નરેન્દ્રભાઈ મોદીના મત પડે અને બીજી પેટીમાં રાહુલ ગાંધીના મત પડે. બરાબર? તો લોકો કોને વધારે મત આપે છે બેલેટ પેપરથી, ખાલી એક ડેમો એક કરીને બતાવો. અને પછી જો આ મોદીને આખા ભારતમાં છે ને 10-15-25 હજાર મતે નહીં મળે, અને આ રાહુલ ગાંધી સાહેબને 50 કરોડ 60 કરોડ 70 કરોડ 64 કરોડ જે તમે મત કહો છો ને બધા મત રાહુલ ગાંધીને મળે. બોલો, ખાલી એક ડેમો કરીને જુઓ તમે.
એટલે તમને જણાય આવશે લોકો મત આપતા જ નથી ભાજપને, પણ આ એવી એ મશીન આપે છે, આ એવી એ મશીનની જીત છે. મારા ભાઈઓ બહેનો, કોંગ્રેસ જીતેલી છે અને કોંગ્રેસ મજબૂત થયેલી છે અને લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે. પણ એવી એ મશીને ને ચૂંટણી પંચે 140 કરોડ જનતા સામે છરકપટ કર્યું છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.